બેન હાલ ને બોર ખાવા જઈએ. મને ખબર જ હતી કે તું ભૂખી નહીં રહી હક, તો આ પોચી પૂનમ ના રહેતી હોય તો. અરે બેન પોચી પૂનમ ભાઈ હાટુ રહેવાની હોય ને એટલે રહી હું, બાકી હું રવ જ નહીં. હા આમ તો ઈ વાત તારી સાચી હે, મને ભાઈ તો બહુ વાલો, હું એટલે જ રહી. હે બેન ચાંદો નીકળી જાય પછી ખાવાનું હોય ને કા? હા હો પછી જ ખાવાનું હોય, પછી જ એકટાણું કરાય, ત્યાં સુધી કાંઈ ખાવાનું ન હોય, બોર ખવાય. એટલે હું તને કહું કે હાલ ને બોર ખાવા જઈએ. હા હાલ હવે બીજું હું, હવે એક પાણીનો શીશો ભરી લે ને થેલી લઈ લે, અહીંયા ભૂખા ભૂખા વળ ખાવા એની કરતા તો બોર ખાવા હારા. હા હાલ ઈ તો હું હમણાં બધી તૈયારી કરી લઈ. હા હાલ તો હાલ હાલ. કાલે તમે ભુવા આગળ જોવડાવા ગયા તા, શું કીધું? અરે કાલે હું ભુવા પાસે જોડાવા ગઈ ને આરતી બેન, એની પેલા હું ગઈ ત્યારે એને મને એમ કીધું હતું કે તમારા ફરિયાની ધૂળ લઈને આવજો. હે એક ધૂળની ચપટી દો તમારા આખા ઘરનું કહી દે. અરે મેં ધૂળની ચપટી દીધી ને આરતી બેન, તો ભુવો તો જેમ ફાવે એમ બોલવા માંડ્યો. બોલો ઈ કે તમારો દીકરો ઈ કે ખરાબ સંગતમાં ચડી ગયો છે ને તમારા ઘરમાં કઈ સારું નહીં થાય ને તમને પનોતી ઈ કે બેહી ગઈ છે, ઈ કે તમારું તો ઈ કે ધનોત પનોત નીકળી જાહે ઈ કે. તો તમે શું કીધું? અરે મને તો બહુ દાંત આવ્યો આરતી બેન, દાંત કાઢી કાઢીને હું તો કાલે બટી પડી ગઈ. લે કેમ? લે કેમ હું તો મારા ફરિયાની ધૂળ લઈ જતા ભૂલી ગઈ હતી, મેં એના ફરિયાની ધૂળ લઈ લીધી હતી. એટલે ભૂમિબેન આવે. એ ભૂમિબેન કઈ બાજુ જાઓ હો? આજે અમે હે ને પોચી પૂનમ રહ્યા ને એટલે બોર ખાવા જાય. હા પૂનમ તો હું જસુ માસી રી, હાલે જસુ માસી બોર ખાવા જાય. ના ના ઓ મને હે ને આજે મારી તબિયત બરાબર નથી, મને એકદમ પેટમાં ઘુમેડા આવે અને મને ઝાડા જેવું થઈ ગયું છે. અરે જસુ માસી એવું તેવું થાય ને તો આ ભૂમિબેન ને પાણીનો શીશો ભેગો તો હે. હા તો થાય તો હાલો હાલો. ના હો અમે પાણીનો શીશો નહીં દઈએ. હા હાલ હાલ બેન હાલ. એ ઉભા રહ્યો મારે આવવું હે, હું જાઉં જસુ માસી હો. જો બેન અહીંયા કેટલા બધા બોર હે. હા એ તોડવા માંડ બેન. હા ઓય માં ભૂમિબેન અહીંયા તો જો બહુ કાંટા લાગે હે. તમે તોડી દો ને ભૂમિબેન મને, તો તમને કાંટા લાગે તો મને કાંટા ન લાગે. ખાવા હોય તો તોડો, નકર કાઈ નહીં. એ બેન જો તો ખરી અહીંયા કેટલા બધા બોર હે કા? હા વો સાચી વાત છે, બહુ બોર હે. એ બેન આપણે વેચવાનું ચાલુ કરી દઈએ તો. હા તો થાય હો. અરે ભૂમિબેન તમે આ બોર વેચવા માંડો ને તો તમને ચોખ્ખા પૈસા વધે. હા સાચી વાત છે, તો તમે આ કામ કરો, લ્યો આ થેલી પકડો અને હું તોડવા માંડું. બેન તું તોડવા માંડ. હા બેન તારી આગળ તોડાવીને આરતી બેન તો અહીંયા બોર ખાતા આવે હે, તને એમ કે ધંધો કરાય ના વેચાય એમ કરીને ઈ ખાવા માંડ્યા જો. હા સાચી વાત છે, પોતાને કાંટા ન લાગે ને બેન એટલે મને હે ને એમ કે બોર તોડો. બેન મેં તો બોર ખાઈ લીધા, તારે ખાવાના હે હવે? ના હો મેં તો કેટલા બધા બોર ખાઈ લીધા, હવે મારે નથી ખાવા. હાલ તો હવે આપણે ઘરે જઈએ. હા બેન ઘડીક વાર તોડો ને આપણે ઘરે લેતા જાહું. ના અમારે કાઈ હવે નથી તોડવા, હાલ બેન હાલ. જલ્દી હાલો ને મારે ઘરે મોડું થાય છે. આરતી બેન આજે અમારે તો હે ને મોડું થાતું જ નથી, અમારે તો આજ કાઈ ઉપાધિ નથી કા બેન? હા હો અમારે કાઈ ઉપાધિ નથી, કેમ કે મારી મમ્મીએ હે ને ઘરે હારું હારું ખાવાનું બનાવી રાખ્યું હે. હા ખાવાનું બનાવ્યું, દૂધ પાક, પૂરી, મિક્સ ભજીયા, બટેકાની સૂકી ભાજી, સંભારો, ચટણી. અમારે ખાલી ખાવાનું જ છે ઘરે જઈને. હા
તો ભૂમિબેન આજ ખાવાની બહુ મજા આવશે હો. હે તમને જ ખાવાની બહુ મજા આવશે. હા તો બરાબર. હા ઈ હે ભૂમિબેન, હું શું કહું કે હે ને હું તમારી ભેગી તમારા ઘરે આવું, મારે તમારી હારોહાર ચાંદા તારી ચાંદકલી થઈ જાય ને. હા ઈ વાત સાચી હે. હાલો તો હાલો હાલો હાલો. હા ભૂમિબેન, હવે આમ જોવો ચાંદોય નીકળી ગયો. હાલો હવે આપણે ચાંદા તારી ચાંદકલી કરી લઈએ. આરતીબેન, મારો ભાઈ હજી આવ્યો જ નથી તો કેમ કરવું? પણ ભૂમિબેન પછી કઈ મોડે મોડે ના હોય ચાંદા તારી ચાંદકલી. તમારે ના કરવું હોય ને તો કાઈ નહીં, હું તો મારા ભાઈને ફોન કરીને કરી લઉં. હા બેન, આરતીબેન ની વાત સાચી છે. અડધી રાતે થોડી ચાંદા તારી ચાંદકલી હોય, આપણે ભાઈને ફોન કરી લઈએ. અરે બેન, અત્યારે રાત થઈ ગઈ, તને તો ખબર જ છે ને કે આપણા ભાઈ નું કઈ નક્કી ન હોય. અત્યારે થોડો નો ટાવર પકડાય. હેલો, હા ભાઈ. હા એ ચાંદા તારી ચાંદકલી આકાશે રાંધા અન ભાઈની બેન રમે કે જમે? આ જમે, આ જમી લવ. એ હા જો બેન, આરતી બેને કરી લીધો. હાલ ને એક કામ કરી, આપણે બેન એકબીજાને હામા હામી કહી દઈએ જમે જમે એટલે હાલે. હા ઈ વાત સાચી હે. હાલ તો બેન પેલા તું કર લે. હા હા. ચાંદા તારી ચાંદકલી આકાશે રાંધા અન ભાઈની બેન રમે કે જમે? જમે જમે. અલે હવે તારો વારો. હા ચાંદા તારી ચાંદકલી આકાશે રાંધા અન ભાઈની બેન રમે કે જમે? જમે જમે. થઈ ગયું. હા આરતી બેન, હવે તમે તમારા ઘરે જાવ ને, હું મારી બેન બે એકટાણું કરી લઈએ કા? હા હવે તો ભૂખ લાગે ને. હા મને બહુ લાગી હે. અરે ભૂમિ બેન, મેં તમારા ઘરે ચાંદા તારી ચાંદકલી કરી ને એટલે મારા ભાઈ મને હવે અહીંયા જમવાનું કીધું હે, એટલે હું અહીંયા એકટાણું નહીં કરું ને તો મારું વ્રત તૂટી જાહે. હે એવું હોય? હા ના ના હોય એવું કઈ ન હોય. હા હવે મને ખબર ને વધે બેન, મારે હવે અહીંયા જ એકટાણું કરવું પડે, નકર તો મારું વ્રત તૂટી જાય. હાલો હવે એકટાણું કરતા આવીએ. હાલો હાલો હાલો, હવે ભૂખ લાગી જાય. હાલો. હા હાલ.